મારી જે સીટ છે આવડી આ નીચેની આ આપેલો છે. અડાલજ ગામ છે. જમવા માટેનો હોલ્ડ છે. ચાલી લીધી છે. ક્રેક જેટની બિસ્કિટ લઈ 600 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે. જયપુરનો ગોપાલવારી વિસ્તાર. દિલ્હીમાં તો ભર શિયાળે માવઠું થયું છે. જો નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમદાવાદથી. અને આજના વિડીયોમાં આપણે અમદાવાદથી દિલ્હીની સફર કરીશું, તે પણ ગુજરાત ટ્રાવેલ્સની આ એસી સ્લીપર બસમાં. પહેલી વખતે હું લગભગ એક સાથે 1000 કિલોમીટરનું અંતર કોઈ ટ્રાવેલ્સમાં કાપવાનો છું. તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે ગુજરાત ટ્રાવેલ્સમાં અમદાવાદથી દિલ્હીનું ભાડું કેટલું છે, કેટલો સમય દિલ્હી પહોંચતા થાય છે, કયા રૂટથી આપણને આ લઈ જાય છે, વચ્ચે વચ્ચે કયા કયા શહેરો આવે છે, તમામ બાબતો જાણીશું. અત્યારે સમય થયો છે 6:45 સાંજના અને આપણે છીએ નારોલમાં, કે જ્યાં ગુજરાત ટ્રાવેલ્સ જે છે એનો ડેપો છે, જ્યાં એની સર્વિસ વગેરે થતી હોય છે. અને અહીંયાથી જ આપણી જે આ બસ છે સામે 54 નંબરની તે ઉપડવાની છે. તો આપણે આવી ગયા છીએ બસની અંદર અને આ છે આપણી આ બસ ગુજરાત ટ્રાવેલ્સની જે જવાની છે દિલ્હી, અમદાવાદથી દિલ્હી. અને મારી જે સીટ છે તે સીટ છે આવડી આ નીચેની એસી સ્લીપર છે. બેગ રાખી દઈશ, ત્યાં જૂતા રાખવાની વ્યવસ્થા છે. અને જો તમે ડબલ બેડમાં હોય નીચે તો જૂતા રાખવાની ડબલ વ્યવસ્થા હશે. એસી વેન્ટ છે. બાકી ઓઢવા માટે તમને ધાબળો આપવામાં આવે છે. ચાર્જિંગ પોઈન્ટ છે અહીંયા, સાથે એસી વેન્ટ જે હોય છે એ છે. અહીંયાથી તમને જે છે ગ્લાસ આપવામાં આવે છે અને જે ગાદી છે તે પણ કમ્ફર્ટેબલ છે. હવે આગળ જોઈએ કે ભાઈ કેવી કમ્ફર્ટેબલ આપણી યાત્રા રહેવાની છે. ચાલો દોસ્તો, મારી જે તકલીફ છે ને એ એવી છે કે મારી જે સીટ છે નીચે, ત્યાં જો એ લોકોનો લોગો છે કાચમાં, એટલે મને બહારના દ્રશ્યો જે બરાબર નહીં દેખાય. મારે અહીંયાથી તમને શૂટ કરીને દેખાડવું પડશે. જો મોટાભાગની લગભગ 80% મારી જે બારી છે વિન્ડો, એમાં એ લોકોનો લોગો આવી જાય છે. જો દેખાય છે તમને, આ લોગો છે એમનો. એટલે બહારનું મારે દ્રશ્ય જોવું પડતું હશે. જોવું હોય ને તો આ બાજુ આવવું પડશે. આપણી બસ હવે રવાના થઈ ચૂકી છે નારોલથી. અમદાવાદમાં 4-5 જગ્યાએ આ બસ જે છે ઊભી રહેવાની છે અને ત્યાંથી પેસેન્જર ભરવાની છે. ત્યારબાદ વધીશું આપણે આગળ. તો દોસ્તો, બસ આપણી હવે અમદાવાદ શહેરની લગભગ બહાર નીકળવા આવી છે. તો દોસ્તો, આપણી જે બસ છે અત્યારે સાબરમતી રેલવે સ્ટેશન જે અમદાવાદનું છે એની બાજુમાંથી પસાર થઈ રહી છે. અને ઉપર તમે જુઓ છો એ છે મેટ્રોનું પિલર. આગળ તમે જશો એટલે જે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, હવે દોસ્તો આપણી જે બસ છે એણે સ્પીડ પકડી લીધી છે. પણ મેઇન વાત એ છે કે અહીંયા જે છે ને જે લાઇટ છે એ ચાલુ નથી. એટલે જો હું આ પડદો બંધ કરી દઉં ને, અને આ જે લાઇટ જે તમને દેખાય છે ને એ મારા મોબાઈલની ફ્લેશ લાઇટ છે. જો એ પણ હું બંધ કરી દઉં ને તો આખું કાળું કાળું થઈ જાય. એટલે એક લાઇટ છે ને અહીંયા. બાકી એસી તો બધું બરાબર ચાલે. જો એક ત્યાં છે એસી વેન્ટ, એ પણ ઠીક ચાલતું એવું લાગે છે. બાકી સામાનના કારણે જો આ તો આપણો એ લોકો મેં તમને દેખાડ્યો હતો ને, આ આપેલો છે. એક બેગ મારી અહીંયા છે, બસ એક જ બેગ છે મારી. અને પેલા શૂઝ મેં મૂકી દીધા છે ત્યાં. સ્પેસ ઠીક છે. અને જ્યારે શૂટ કરી રહ્યો છું ત્યારે મોબાઈલ પણ ચાર્જ થઈ રહ્યો છે, એટલે કોઈ ચિંતા નથી. તો અમદાવાદ છોડ્યા બાદ અત્યારે આપણે આવી ગયા છીએ અડાલજ, જે અડાલજ સર્કલ કહેવાય છે. એની થોડી આગળ આ અડાલજ ગામ છે. અને આગળ જશું આપણે તો એક તરફ મહેસાણા હાઈવે આવી જશે અને એક તરફ આવી જશે ગાંધીનગર શહેર. તો ફ્લેશ લાઇટ ચાલુ છે મારા મોબાઈલની. અને હવે વાત કરી લઈએ આ બસના ભાડાની. તો મેં બુક કરાવી છે અમદાવાદથી દિલ્હીની, કારણ કે એક ઇમરજન્સી કામ મારે આવી ગયું, જેના માટે મારે આજે જ નીકળવું પડે એમ હતું. કોઈ ટ્રેન જે છે તે અવેલેબલ ન હતી, તત્કાલ પણ પોસિબલ ન હતું. જો ફ્લાઇટની વાત કરીએ તો ફ્લાઇટના ભાડા તમે ઇમરજન્સીમાં જોવા જાઓ, મેં ચેક કર્યું તો મને 8000થી નીચે કોઈ દેખાડતા જ નહોતા. અને તમે સમજી શકો છો કે 8000 ભાડું ચૂકવીને ત્યાં હું દિલ્હી જાઉં એ થોડું મોંઘું પડી શકે એમ હતું. અને આ જો બસની વાત કરીએ તો આ બસનું ગુજરાત ટ્રાવેલ્સનું અમદાવાદથી દિલ્હીનું જે ભાડું છે એક વ્યક્તિનું આ સ્લીપર બસમાં તે છે 1700 રૂપિયા. અલગ અલગ સીટ છે. કેટલીક કંઈક 1200 રૂપિયાવાળી છે અને કેટલીક 1400, 1500, કેટલીક 1700 વાળી પણ છે. જે સિંગલ સોફો છે થોડો મોંઘો પડે છે, પણ મારી પાસે કોઈ બીજો ઓપ્શન નહોતો. કારણ કે જો ફ્લાઇટની સામે સરખામણી કરું તો ક્યાં 7-8 હજાર કે 10 હજાર ભાડું અને ક્યાં 1700 રૂપિયા. એમાં ચોક્કસપણે મારો સમય બચી શક્યો હોત, પણ સાથે સાથે ઘણા બધા પૈસા પણ બચ્યા છે. તો મેં જે હિસાબ કર્યો, મારું જે કામ ત્યાં દિલ્હીમાં છે એના હિસાબે મને
આ ટ્રાવેલર્સ બરાબર લાગી. બીજી પણ જે ઘણી બધી ટ્રાવેલર્સ અમદાવાદથી દિલ્હી જાય છે એનું ભાડું પણ લગભગ કમોબેશ જોઈએ તો 1200 રૂપિયાથી લઈ અને 2000ની આસપાસ હોય છે. મેં ઘણી બધી બીજી ટ્રાવેલર્સ પણ જોઈ હતી. છેલ્લી ઘડીએ મેં જ્યારે આ બસ ઉપડવાનો ટાઈમ હતો એની 1.5 કલાક પહેલાં જ મેં આ જે બસ છે એની સીટ બુક કરાવી છે. દોસ્તો રાતના 11 વાગ્યા છે અને હજુ આપણે ગુજરાતમાં છીએ, લગભગ મહેસાણાની આસપાસ. અને અહીંયા જમવા માટેનો હોલ્ડ છે અડધી કલાકનો, હોટલ ફ્લોરા. ત્યાં કંઈક જમવાનું સારું હશે તો નાસ્તો બાસ્તો કરીશું, બાકી સૂઈ જશું. જગ્યા સારી લાગે છે. તમારામાંથી કોઈ વ્યક્તિ જો અહીંયા જમેલું હોય અથવા નાસ્તો કરેલું હોય તો કહેજો કે ભાઈ સ્વાદ કેવો હોય છે એનો. ભાઈ સેન્ડવિચ મગાવી હતી આપણે અહીંયા, આલુ મટર ગ્રીલ સેન્ડવિચ, જેની કિંમત હતી 90 રૂપિયા. અને જો સ્વાદની વાત કરીએ તો ઠીક હતું, કારણ કે રાતનો સમય છે, મોટાભાગે લોકો શાક રોટલીને વગેરે ખાવાનું પસંદ કરતા હોય છે. બીજા લોકોએ પંજાબી સબ્જી મગાવી હતી, તે થોડી સારી લાગતી હતી. બાકી મારી જે સેન્ડવિચ છે ઠીક કહી શકાય, કારણ કે રાતે 11 વાગે આમ જનરલી કોઈ સેન્ડવિચ ખાતા ના હોય અને કોઈ મગાવે તો એ લોકો એવું છે જે પણ મસાલાની પાસે હોય અવેલેબલ એમાંથી લોકો બનાવતા હોય છે. પણ ઠીક કહી શકાય, કામ આપણું ચાલી ગયું, વાંધો ના આવ્યો. 90 રૂપિયા કિંમત હતી. આ જે સામે રોડ તમને દેખાય છે તે છે અમદાવાદ મહેસાણા પાલનપુર હાઈવે, જે આગળ જઈને રાજસ્થાન તરફ પસાર થશે. અને આ જે હાઈવે છે મોટાભાગે રશવાળો હાઈવે જો છે, મતલબ કે એકદમ વાહનો ફૂલ અહીંયા સ્પીડમાં ચાલતા હોય છે, કારણ કે રોડ છે પણ સારો. અને આપણે જે દિલ્હી જવાના છે એના માટેનો રોડ પણ આ જ છે, એટલે સ્પીડ પણ આપણી બસની વધારે હોવાની. દોસ્તો એક પ્લસ પોઈન્ટ આ જે ગુજરાત ટ્રાવેલર્સની બસ છે એનું તમને જણાવેલું. લગભગ અમદાવાદથી નીકળ્યા અને 2 થી 3 કલાકનો સમય થયો છે, પણ આ બસ એટલી સ્મૂથ ચાલે છે એ ખબર જ નથી પડતી કે આપણે બસમાં બેઠા છીએ. સ્વાભાવિક છે કે ભાઈ એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ બસ તો છે જ, પણ આપણે બીજી પણ ઘણી બધી બસમાં મેં સફર કરી છે. ખૂબ ઓછી બસ મેં એવી જોઈ છે કે જેમાં તમને બેઠા પછી સૂતા પછી અહેસાસ ના થાય કે તમે બસમાં બેઠા છો. તો આ એનો પ્લસ પોઈન્ટ કહી શકાય. ભલે સુવિધાઓ ઓછી છે પણ જે તમારી જર્ની છે ને એકદમ કહેવાય ને કે આરામદાયક રીતે પસાર થઈ રહી છે. અત્યાર સુધી કમસે કમ થઈ રહી છે, આગળની ખબર નથી. તો દોસ્તો રાતના 12:30 વાગી ગયા છે અને આપણે ક્યાં પહોંચ્યા છીએ તે એક્ઝેક્ટ મને યાદ નથી. ગુડ મોર્નિંગ દોસ્તો, સવારના 8:45 થયા છે અને અત્યારે અમે છીએ રાજસ્થાનમાં અને જગ્યા છે અજમેર અને જયપુરની વચ્ચે કોઈ કિશનગઢ કોઈ ગામ છે, ત્યાં વચ્ચે ઢાબો છે અને સવારે ચા નાસ્તો કરવા માટે અડધી કલાકનો હોલ્ડ છે. નીંદર બહુ મસ્ત આવી ગઈ. લગભગ રાત્રે 12:15ની આસપાસ સૂતો હતો અને સીધો 7:30 વાગે જ્યારે લોકો ઉઠાડવા આવ્યા કે ભાઈ હોલ્ડ છે ત્યારે સીધો ઉઠ્યો. એકદમ આરામદાયક ઊંઘ થઈ ગઈ, કોઈ વાંધો નથી આવ્યો. વચ્ચે કોઈ જગ્યાએ ઊભી રાખી કે નથી રાખી મને ખબર નથી, કારણ કે હું જેવો સીધો સૂઈ ગયો એવો સીધો સવારે ઉઠ્યો હતો. તો ઊંઘની બાબતમાં તો બસ બરાબર છે એવું કહી શકાય. બાકી પાછળ છે એ હાઈવે જુઓ. તો આ છે એ ઢાબો, હોટલ ગણપતિ રેસ્ટોરન્ટ. જેના નામ તો ઢાબો છે, જેવી રીતે હાઈવે ઉપર હોય છે એવો જ. બ્રશ કરી લીધું છે, હવે થોડો નાસ્તો બાસ્તો કરીએ, ચા પીએ ગરમા ગરમ. દોસ્તો ચા લીધી છે કુલ્લડમાં, 20 રૂપિયાની ચા છે. જો સામે આપણી બસ છે અને આ છે એ ઢાબો. નાનો આમ તો ઢાબો હતો એટલે ખાસ કોઈ ત્યાં એવી વસ્તુ હતી નહીં નામ ખાવાની, એટલે એક ક્રેક જેટનું બિસ્કિટ લઈ લીધું. બાકી ત્યાં મેગી ને એવું બધું મળતું હતું, પણ જોઈને એવું લાગતું હતું કે ભાઈ ટેસ્ટ બરાબર નહીં હોય, એટલે કામ ચલાવ રીતે એક ક્રેક જેટ લઈ લીધું છે. અમે બિસ્કિટ અને વેફર એવી વસ્તુ છે ને કે તમને ક્યાંય કોઈ વસ્તુ ના મળે ખાવા માટે, તો બિસ્કિટ ને વેફર તો તમે ગમે ત્યાં ગમે ખાઈ શકો, કારણ કે જે સારી કંપનીના છે બધી જગ્યાએ મળતા હોય છે. દોસ્તો સાંજે 7 વાગે આપણી આ જે બસ છે ગુજરાત ટ્રાવેલર્સની તે અમદાવાદથી રવાના થઈ હતી. અત્યારે સવારના 8 વાગ્યાની આસપાસનો સમય થયો છે અને અત્યાર સુધીમાં આપણી આ જે બસ છે તેણે અંદાજે 600 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે અને હજી 350 થી 400 કિલોમીટરનું અંતર બાકી છે. તો લગભગ 12 કલાકમાં 600 કિલોમીટરનું અંતર કાપ્યું. એ હિસાબે આપણે જોઈએ તો માનીને ચાલો કે 6 કલાકની અંદર આપણને 6 થી 7 કલાકની અંદર દિલ્હી પહોંચાડી દેશે. સવારના 9:15 થયા છે અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજસ્થાનના મુખ્ય શહેર એવા જયપુરમાં. આ તમે જોઈ રહ્યા છો તે છે જયપુરનો ગોપાલબારી વિસ્તાર અને અજમેર રોડ આખું પડે છે.
અહીંયાથી સિટી સ્ટાર્ટ થાય છે જયપુર. જયપુર આપણે સૌ કોઈ જાણીએ છીએ તેમ રાજવી શહેર છે, જે રાજસ્થાનની આન બાન અને શાન એવી જે સંસ્કૃતિની ઝલક તમને આ શહેરમાં જોવા મળે છે. અનેક મોન્યુમેન્ટ, અહીંયાનું જમવાનું ખાસ છે, અહીંયાના લોકો અને અહીંયા જે ઐતિહાસિક ઘટનાઓ બની ચૂકી છે એ પણ ભારતીય સંસ્કૃતિનો એક મહત્ત્વનો હિસ્સો છે. તો જો તમે હજુ સુધી ક્યારેય જયપુર ફરવા નથી ગયા તો ચોક્કસપણે પ્લાન ગોઠવજો. રાજસ્થાન જ્યારે પણ જવાનું થાય ત્યારે જયપુર ખૂબ મહત્ત્વની જગ્યા છે, એ જોઈ જ જોઈએ દરેક ભારતીય, દરેક ગુજરાતીએ. દોસ્તો, બપોરના 12:15નો સમય થયો છે અને આપણે કોઈ ઉત્તર પ્રદેશ રાજસ્થાન બોર્ડર પર કોઈ જગ્યાએ ઢાબામાં છીએ. અને જે ફેશનેબલ ઢાબાઓ કહેવાય, આધુનિક ઢાબાઓ, એ અલગ અલગ છે. અહીંયા સામે જમવાનું થોડું મોંઘું છે પણ સારું છે. અહીંયા અડધી કલાકનો હોલ્ડ છે બપોરનું જમવા માટે. અને મારી પાછળની સાઈડમાં તમે જુઓ છો દિલ્હી જયપુર હાઈવે છે, જો તમને દેખાતું હોય તો. હવે દિલ્હી 180 કિલોમીટર બાકી છે, એટલે મને લાગે છે કે જે મુજબ બસ જઈ રહી છે તે મુજબ હજી 3 થી 3.5 કલાક જેટલો સમય આપણે લગાડશે. જો હાઈવે પર હવે જેવી રીતે ગુજરાતમાં પણ ઘણી બધી સારી સારી રેસ્ટોરન્ટ બની ગઈ છે ને, એવી રીતે અહીંયા પણ અલગ અલગ રેસ્ટોરન્ટનું એક સમૂહ છે, એક ગ્રુપ છે. જેમ કે જો સામે તમને દેખાતો વિરાસત છે, આ બાજુ છે હોટેલ ટોકાસ, એમ અલગ અલગ તમારે જે પણ બર્ગર ફાર્મ આગળની સાઈડમાં છે. તો મિત્રો, બધી વસ્તુઓ મોંઘી હતી પણ અહીંયા જે રજવાડા દરબાર કરીને છે ત્યાં એક આલુ પરોઠા ખાધા. એક આલુ પરોઠો 120 રૂપિયાનો હતો, 6 રૂપિયા કંઈ ટેક્સ, એટલે ટોટલ 126 રૂપિયા થયા. સ્વાદ તો એવો ને જાણે આપણે ત્યાં ગુજરાતમાં તો 20 રૂપિયાના પરોઠા તમે લેવા જાઓ ને તો પણ એની કરતાં સારા મળે. અહીંયા 126 રૂપિયા આપ્યા છતાંય કોઈ સ્વાદ નહીં. બહાર જાઓ ત્યારે જમવામાં થોડી પ્રોબ્લેમ થાય પણ તમારે એડજસ્ટ કરવું પડે. બસ જેવા વાહનમાં લગભગ 20-22 કલાક મુસાફરી કરવી ખરેખર થકવી દેવાનું કામ છે. કારણ કે એક ખાલી સ્લીપર બસમાં બેઠું રહેવાનું. ટ્રેન હોય તો હજી તો શું છે, તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલો પણ ખરા, બરાબર છે, પણ બસમાં એક જગ્યાએ તમારે સ્ટક થઈ જવાનું, થોભી જવાનું હોય. 5-7 કલાક હોય તો ઠીક છે, 20-22 કલાક. હવે ધીમે ધીમે જેમ જેમ દિલ્હી નજીક આવે છે એમ એમ હવે કંટાળો પણ વધતો જાય છે કે ભાઈ જલ્દી આવે તો સારું. નાસ્તો કરી લીધો, જમી લીધું, મોબાઈલ જોઈ લીધો, ઓનલાઈન ઘણું વાંચવાનું હતું વાંચી લીધું, ઘરવાળા સાથે ફોન કરી લીધો, બધા કામ થઈ ગયા છતાં પણ હવે શું કરવાનું? નીંદર આવે નહીં તમને. રાતે સૂર્ય તો દિવસે જેને ઊંઘવાની ટેવ હોય એને આવી જાય. મારા જેવા જે દિવસે ના સૂતા હોય એને ઊંઘ પણ ના આવે. દોસ્તો, આજે ઉત્તર ભારત છે ને, ખાસ કરીને બિહાર, ઉત્તર પ્રદેશ, પછી પંજાબ, આવા 2-4 રાજ્યો એવા છે ને કે ભગવાને એને ખૂબ આપ્યું છે, ખાસ કરીને પાણીની બાબતમાં. આ 4-5 રાજ્યોમાં એટલી નદીઓ છે અને બધી નદીઓ 12 છે, 12 મહિનામાં પાણી રહે. જેના કારણે તમે જુઓ આ જે ખેતરો દેખાય છે ને, માત્ર આ સિઝન શિયાળાની છે એટલે નહીં. તમે જો ચોમાસામાં તો ઠીક છે, વરસાદ આવતો જ હોય, પણ જો ઉનાળામાં તમે આવશો ને તો પણ આ બધા ખેતરો તમને લીલાછમ લાગશે. કારણ કે પિયત માટે પાણી એમને ખૂબ મળે છે. આ ઉપરાંત જે જમીન છે એ પણ પાણીવાળી હોય છે, એટલે માની લો કે કૂવો અથવા તો બોર કરે ને તો પણ એમને ભરપૂર પાણી મળી રહે. તો ભગવાને આ એક દયા આ વિસ્તારમાં કરી છે. આપણે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણીની ખૂબ તંગી આજની તારીખે પણ છે. દોસ્તો, અમદાવાદથી લઈ અને રાજસ્થાન સુધી ક્યાંય પણ મને ઠંડીનો એટલો અહેસાસ ના થયો, પણ જેવું હું દિલ્હીમાં પહોંચ્યો, આ જે વિસ્તાર જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે ગુડગાંવ, જે હવે ગુરુગ્રામ નામથી ઓળખાય છે. ત્યાં પહોંચતા જ જાણે ધુમ્મસનું સામ્રાજ્ય છવાઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. અત્યારે બપોરના લગભગ 2:30 થી 2:45નો સમય છે, પણ એવું લાગે છે જાણે સવારનો 7 વાગ્યાનો સમય હોય અને બહાર એકદમ ધુમ્મસભર્યું વાતાવરણ છે. જો એમ જ નથી કહેવાતું કે ભાઈ દિલ્હી કી શરદી. એમ દિલ્હીનું જે શિયાળો છે એ ખતરનાક શિયાળો હોય છે, જે એના લોકો હોય ને જે એ જ સહન કરી શકે. બહારના લોકો આવે તો બરફ બની જાય. જો વાતાવરણ જો તમને લાગે છે બપોરના 2:30 વાગ્યાનો સમય હશે, સવારના 7 કે 8 વાગે, બહુ 8 વાગ્યાનો સમય એવો લાગે છે. ભાઈ દોસ્તો, દિલ્હીમાં તો ભર શિયાળે માવઠું થયું છે. જુઓ, હું જ્યારે આવ્યો છું ને ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે, ઉપરથી ઠંડી, એટલે શું હાલત હશે લોકોની તમે સમજી શકો છો. જેકેટ પહેરવું, રેનકોટ પહેરવું, છત્રી ઓઢવી, શું કરવું એ ખબર જ ના પડે. પણ ઠંડી એટલી વધી જશે ને આજે કે ના પૂછો વાત. જો મેં તમને કહ્યું હતું ને કે ભાઈ બપોરના સમયે પણ દિલ્હીમાં ધુમ્મસ જુઓ. અત્યારે લગભગ 4 વાગ્યાનો સમય છે, 4 વાગવા આવ્યા છે. અને જો વરસાદ અને શિયાળાના કારણે જે સમન્વય સર્જાયો છે એના કારણે 4 વાગે ધુમ્મસ આટલો છે. બોલો.
ફાઇનલી બપોરે 4 વાગે હું ઉતર્યો હતો દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે. ઓવરઓલ મારી આ સફર ખૂબ સારી રહી. જો તમને અમદાવાદથી દિલ્હીની આ સફરનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને શેર કરજો, અને આવા જ વિડીયો આગળ પણ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને જો તમે આ વિડીયોને ફેસબુક પર જોઈ રહ્યા છો તો અમારા પેજને લાઈક અને ફોલો કરો. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ.